મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં નાગર જ્ઞાતિના કુળદેવ અને અતિ પ્રાચીન એવા હાડકેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તિનો અદ્ભુત માહોલ જામ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે. વિસનગર તાલુકાના પૂત ગામ ખાતે નવનિર્મિત ચેકડેમમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓ અને અન્ય જળચર જીવોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચેકડેમમાં ગટરનું ગંદુ પાણી અથવા કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ચેકડેમના નિર્માણ બાદ પાણી સંગ્રહાયું હતું, પરંતુ ઝેરી કે દૂષિત પાણી ભળવાને કારણે માત્ર માછલીઓ જ નહીં પરંતુ કાચબા અને દેડકા જેવા અન્ય જળચર જીવો પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે. પાણીની સપાટી પર મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર ડેમ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે. વડનગર તાલુકા પંચાયત હોલ ખાતે પ્રોજેક્ટ જતન અંતર્ગત 205 કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ICDS તથા સદભાવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુપોષણ સામેની લડતને મજબૂત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. ઊંઝા કચ્છ બજારમાં દૈનિક 7000 બોરી જીરાની આવક જોવા મળી રહી છે, ત્યારે બજારમાં જીરાના એવરેજ ભાવ મળે 3700 થી 3800 સુધીના જોવા મળ્યા હતા. વિવિધ ગુણવત્તાના જીરાના ભાવમાં બોલ્ડ જીરાના ભાવ મળે 4250 થી લઈને 4300, સેમી બોલ્ડ જીરાના ભાવ મળે 4000 થી લઈને 4250 અને સુપર જીરાના ભાવ મળે 3950 થી લઈને 4000 રહ્યા હતા. આ ઉપરાંત બેસ્ટ જીરાના ભાવ રૂપિયા 3900 થી લઈને 3950, મીડિયમ જીરાના ભાવ 3800 થી લઈને 3900 અને જૂના જીરાના ભાવ મળે 3750 થી લઈને 3800 સુધી જોવા મળ્યા હતા. વિસનગરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું. દેશપ્રેમના રંગમાં રંગાયેલી મહિલાઓએ ટ્રેડિશનલ દેશભક્તિના પોશાકમાં વિવિધ યોગાસનો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ઉંમરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ અલગ અલગ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. યોગ દ્વારા સ્વાસ્થ્ય સાથે દેશપ્રેમનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વિસનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરમાં ભારે વરસાદ શરૂ થતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્રાવણ માસ હોવાથી શહેરના વિવિધ શિવ મંદિરો અને અન્ય દેવસ્થાનોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. અચાનક વરસાદ શરૂ થતાં જ ઘણા લોકો મંદિરોમાં જ અટવાઈ ગયા હતા અને વરસાદ સમયે તેવી રાહ જોઈ રહ્યા હતા. ઊંઝા શહેરમાં રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગા યાત્રા આયોજક સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા આજે સવારે 8:30 કલાકે જીમખાના મેદાન ખાતેથી પ્રસ્થાન થઈ હતી. આ યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જીમખાના મેદાનથી શરૂ થયેલી આ યાત્રા નિર્ધારિત રૂટ મુજબ મહિલા કોલેજ, સરદાર ચોક, ગાંધી ચોક, રમણવાડી, વાડીપરા ચોક અને રામબાગ થઈને પુનઃ જીમખાના મેદાન ખાતે પહોંચી હતી. આ યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર ખાતે જમીન વિકાસ બેંકની શાખાના જિલ્લા પ્રતિનિધિઓ માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 1205 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉમેદવારોમાં ભરતસિંહ વાઘેલા, પાનાભાઈ ચૌધરી અને જીગરભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે. સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરાશે. પાલનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
આ વરસાદના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. આ વરસાદથી જનજીવનને તાત્કાલિક રાહત મળી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે આ 2 દિવસીય વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ બન્યો છે. પાલનપુર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. થરાદ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં દેશભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ યાત્રા દરમિયાન થરાદના પ્રાંત અધિકારી સાજન મેર ઠાકોર સમાજના પરંપરાગત મેરાયો લોકનૃત્યમાં જોડાઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અધિકારી સાજન મેરના મેરાયો નૃત્યમાં જોડાવાથી યાત્રામાં ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજના લોકોએ પરંપરાગત લોકનૃત્યમાં અધિકારીની આ સહભાગિતાને ઉમળકાભેર આવકારી હતી, જે અધિકારી અને સમાજ વચ્ચેના આત્મીય સંબંધો દર્શાવે છે.